બનાસકાંઠાના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ફરી એકવાર પોતાના વિવાદિત નિવેદનને લઈને ચર્ચાના ચકડોળે ચડ્યા છે। એક જાહેર કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય જિગ્નેશ મેવાણી જાણે પોતાની મર્યાદા અને ભાન ભૂલ્યા હોય તેમ લોકશાહીના સ્તંભ સમાન મીડિયા અને વહીવટી તંત્રના અધિકારીઓ પર અપમાનજનક ટિપ્પણીઓ કરી છે। જિગ્નેશ મેવાણીએ આજે જાહેર મંચ પરથી સરકારી કર્મચારીઓ, વન વિભાગના અધિકારીઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ પ્રત્યે અત્યંત નીચલી કક્ષાની ભાષાનો પ્રયોગ કર્યો છે। મેવાણીએ પ્રાંત અધિકારી, કલેક્ટર અને એસપી સહિતના તમામ અધિકારીઓને ઉદ્દેશીને તતડાવતા કહ્યું કે અધિકારીઓ આપણા નોકર છે, એમના બાપના નોકર નથી। વહીવટી તંત્રને જાહેરમાં ઉતારી પડતા મેવાણીના વેણથી વહીવટી અમલમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। માત્ર અધિકારીઓ જ નહીં, ધારાસભ્યએ લોકશાહીના ચોથા સ્તંભ ગણાતા મીડિયા જગતને પણ નિશાન બનાવ્યું હતું। કવરેજ કરી રહેલા મીડિયા કર્મીઓના હાથમાં રહેલા માઇકને મેવાણીએ ઠૂંઠા કહીને સંબોધ્યા હતા। મીડિયાની ગરિમાને ઠેસ પહોંચાડતા આ નિવેદનને કારણે પત્રકારોમાં પણ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। બધા આપણા નોકર છે। તમે અને હું ટેક્સ ના આપીએ ને, મારો પગાર ક્યાંથી થાય છે? કાંતિબેનો ગેનીબેનો પગાર ક્યાંથી થાય છે? જનતાના ટેક્સમાંથી। ટેક્સ શેમાં કપાય? આ ઘડિયાળ પહેરી છે ને હાથમાં, આ પત્રકારો જે મોબાઈલમાં રેકોર્ડિંગ કરે છે એમના હાથમાં જે ઠૂંઠો છે, આ બધું જે ફેક્ટરીઓમાં બને ને એમાંથી ટેક્સ કપાય। અને બનાવે છે કોણ? બનાવે છે કોણ? એક જવાબદાર લોકપ્રતિનિધિ તરીકે મેવાણીનું આવું અસંસ્કારી વર્તન કેટલું યોગ્ય છે? શું સત્તાના નશામાં તેઓ સંયમ ગુમાવી બેઠા છે? તેવા પ્રશ્નો અત્યારે બનાસકાંઠાની જનતામાં ચર્ચાઈ રહ્યા છે। અધિકારીઓ અને મીડિયા પ્રત્યેના અનાદરને લઈને આગામી સમયમાં રાજકીય ગરમાવો વધે તેવી પૂરેપૂરી શક્યતા છે।